લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ જિલ્લામાં દિલ્હી વડોદરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેના નિર્માણ કાર્યને ગતિ. આજરોજ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીએ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા જીરજીતગઢ પાસે હાઈવેના ચાલી રહેલા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કામગીરી સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દાહોદ જિલ્લામાં ભારતમાલા પરિયોજના હેઠળ દિલ્હી વડોદરા ગ્રીનફિલ્ડ અલાઇનમેન્ટના EPC પેકેજ 26 અંતર્ગત 8 લેનના એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ હાથિયાવણ ગામ નજીક હડફ નદીના પુલ પછીથી શરૂ થઈ અંદાજે 32.835 કિલોમીટર સુધી વિસ્તરેલો છે. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ₹1,38.99 કરોડ છે. આ પ્રોજેક્ટનું નિર્માણ એટલાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને NKC પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી સુરભી ગૌતમ, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ, પ્રાંત શ્રી લીમખેડા, મામલતદાર શ્રી લીમખેડા, નેશનલ હાઈવે સ્ટાફ સહિત સંલગ્ન તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્સપ્રેસ વેના નિર્માણથી દાહોદ સહિત પૂર્વ ગુજરાતમાં ઝડપી અને સુરક્ષિત માર્ગ પરિવહનને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત મુસાફરોનો સમય ઘટશે, વેપાર વાણિજ્યને વેગ મળશે અને સમગ્ર વિસ્તારના સામાજિક તથા આર્થિક વિકાસને નવી દિશા મળશે.